લંચમાં આપણે શું ખાવું જોઈએ? લંચમાં ચાલુ કરો એટલે સૌથી પહેલાં આપણે સલાડથી જ ચાલુ કરવું જોઈએ. જે મોટાભાગના લોકો હું ઓબ્ઝર્વ કરું નથી લેતા. સલાડ લેતા હોય તો ખાલી નામ માત્રનું સલાડ લેતા હોય છે. તો સલાડ સારી એવી માત્રામાં લેવું જોઈએ. અને રોટલી ભાખરી કાં તો ભાત, બેમાંથી એક જ વસ્તુ લેવી જોઈએ. એટલે આઈધર રોટલી ભાખરી અથવા ભાત ઓર ભાત. હા, બંને જોડે ના લેવાય, કારણ કે બંને કાર્બોહાઈડ્રેટ છે. બંને અંદર જઈને ફેટ અને સુગરમાં જ કન્વર્ટ થવાનું છે. અચ્છા, આ બે વસ્તુ ખાસ ધ્યાન રાખવાનું. અને દાળ 2 વાટકી મિનિમમ 2 વાટકી. મિનિમમ 2 વાટકી. આપણે દાળ આટલી લઈએ અને ભાત આવડો લઈએ તો પછી એ કોઈ મતલબ નથી. આપણે ઊંધું કરવાનું. ભાત ઓછો લેવાનો, જેટલો ભાત લીધો એનાથી ડબલ દાળ લેવાની છે. ઓકે. અને અઠવાડિયામાં 2 થી 3 વાર આપણે કઠોળની સબ્જી ખાવાની પ્રિફરેબલી. બરાબર. અને ડિનરમાં ઓકે. ડિનરમાં આપણે છે મોસ્ટલી રોટલી ના ખવાય, ભાખરીએ ના ખવાય, ભાત બી ના ખવાય. કારણ કે બપોરે જો ખાધું હોય તો પછી રાત્રે કાર્બોહાઈડ્રેટ લેવાનો મતલબ નથી. ઓકે. અને ઘણીવાર પેશન્ટ એવું કહે કે અમે બાજરીનો રોટલો ને એવું ખવાય, તો એ પણ હું રેકમેન્ડ નહીં કરું. અચ્છા. તો ડિનરમાં આપણી થાળી 3 પાર્ટમાં ડિવાઈડ કરાય. ઘરે બનાવેલું સૂપ તમે લઈ શકો, ઘરે બનાવેલું. થોડી ખીચડી જેમાં રાઈસ ઓછા, વેજીટેબલ વધારે. અને ત્રીજા પાર્ટમાં બાફેલા વેજીટેબલ કેવું લઈ શકાય. ખીચડી જો રોજે રોજ ના ભાવતી હોય તો પછી આપણે સૂજી ઓટ્સના ઢોકળા છે, મૂંગ દાલ ચિલ્લા, વેજીટેબલ ચિલ્લા, પનીર ચિલ્લા છે, ઓટ્સના ઢોસા ઇડલી લઈ શકાય. અચ્છા, આ બધી વસ્તુ વિચાર હેલ્ધી ઓપ્શન. બરાબર.